સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આપણે ભક્તિ કરીએ એ દુનિયાને દેખાડવાની કોઈ જરૂર નહીં. ભગવાનને દેખાડવું અને ભગવાનનું ખબરવું જોઈએ. આપણે જે ભક્તિ કરીએ ને એ ભગવાનના નાદ સુધી આપણો નાદ ભગવાન સુધી પહોંચવો જોઈએ, એવી ભક્તિ કરવી જોઈએ. તો ભગવાન ચોક્કસ એમ ભક્તની મુલાકાત લેશે. સાચા પંથી ગમે તે તમે નામ દો, કાળિયો ઠાકોર કહો, લાલો કહો, હરી કહો, કોઈ પણ નામ દો, પણ જો તમે ખરા હૃદયથી નામ દો ને, ખરા ભાવથી કરો ને, તો ભગવાન ચોક્કસ ભક્તની મુલાકાત લે લે. એ આપણી આજુબાજુ જ હોય પણ આપણને ખબર ના હોય, પણ મુલાકાત તો લે ને લે જ. હવે હું જે આ વાર્તા કહું છું એ આ ઉદાહરણ તરીકે, આ દાખલા તરીકે છે, તો તમે આ વાર્તા ધ્યાનથી સાંભળજો. બહુ સરસ વાર્તા છે. ખેડૂત હતો. એ ખેડૂત ખેતી કરતો હતો, એટલે એને હળ તો આપવું જ પડે. એટલે રોજ જે એમ કે જાણે ખેતરમાં ખેડ કરવાની હોય અને હળ હાંકતો હોય તાણે એના બળદો એના જોડે જ હોય, હાંકતા જ હોય. તો એ બળદો હાંકતો બળદ ઘણી વખત ઉભો રહે, ખેડે ના બરોબર, ખેડે નહીં. એટલે પછી એ છે ને તે બળદને મારે આમ કરી, ગમે તે લાકડી મારે કે ગમે તે કોઈ મારે. તો પછી બળદ પાછું થોડું હેડે, અને પાછો ખેડ કરે થોડી, પાછો ઉભો રહે. એટલે પછી એમ કરતા કરતા રોજ જે રીતે માર કરે, એટલે એક વખત તેઓ થઈ એક સાધુ મહારાજ પસાર થતા હતા. એટલે પછી સાધુ મહારાજે જોયું કે આ ખેડૂત બળદ આટલું ચમ મારે છે, ખેડતો જાય છે મારતો જાય છે, ખેડતો જાય છે મારતો જાય છે, આટલું બધું ચમ મારે છે ખેડૂત આ બળદને. એટલે એ સાધુ મહારાજ એ જોઈ અને પછી ખેડૂતના જોડે આવી છે કે અલા ભાઈ ખેડૂત, તું આ બળદને ચમ મારી છે કે. એટલે કેમ કે આવું મારી શું કામ આપી, ખેડતે ખેડતે તો મારી છે શું કરવા, આટલું બધું દુઃખ કોમ આવવાનું આપી છે મારવાનું. એટલે પછી ખેડૂત કહે છે, પણ મહારાજ હું એના ખેડાવું છું ને તો એ હેડતો નહીં, થોડું હેડે છે અને ઉભો રહેશે, થોડું હેડે છે અને ઉભો રહેશે કે. એટલે કેમ મારું એટલે હેડે શકે. તો મહારાજ કે પણ એક ઉપાય કર કે, તું હું તને કહું એ તું કર, અને તું મારે ના બળદ મારે ના કે, હું કહું ને એ તું બોલજે એટલે હેડશે કે. બળદ તારો એમ કે હેડશે, તું એને મારતો ના. એટલે પછી ખેડૂત કે એવું શું તે, એવું તમે શું કહેશો કે હું જે તને કહું ને નોમ એ તું નોમ બોલજે, એટલે તારો બળદ એમ કે ખેડતો જશે પણ ઉભો નહીં રહે, ખેડશે, સારી રીતે ખેડશે, એટલે તને મારવો નહીં પડે. એટલે કે હા, કારણ કે શું નામ આપો છો, એટલે કે તું એમ ખેડી ને એ વખત બળદ રાખી ને એ વખત તારે ગોપાલ 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 એવું બોલવાનું કે, બંને રહેવાનું, બોલે જ જવાનું, બોલે જ જવાનું કે હા એવું. એટલે કે હા કે તો નહીં ઉભો રહે કે ના નહીં ઉભો રહે, કે ખેડાઈ જશે કે. પછી છે ને તે ખેડૂત તો સાધુ મહારાજે આવ્યું બોલવાનું, એટલે તો બોલે છે અને ખેડતો જાય છે. એટલે પછી ભગવાનના ઉપર એમ વિચાર આવે છે કે સાધુ મહારાજે મારું નામ આપ્યું, હવે જો બળદ નહીં હેડે તો મારું નામ લજવાશે ભગવાન કે. એટલે કે હવે મારા બળદને હેડાવવું પડશે, ગમે તેમ કરીને હેડાવવું પડશે. ભગવાનને મારા નામ ઉપર સાધુ મહારાજે છોડ્યું છે કે મારા બળદને તો હેડાવવો જ પડશે કે. એટલે તો પેલો ખેડૂત તો બળદના ખેડ ખેડાવે છે અને બળદ સીધો હેડે છે, ખેડ કરતો જાય છે. પછી બળદ એવી રીતે ઉભો નહીં રહેતો, એને મારવો પડતો નહીં. એટલે પછી ખેડૂત નથી થાય શકા, તો ભગવાન જ હશે, ગુરુ મહારાજ જ હશે, ભગવાન હશે મને આવું નામ આવ્યું અને આવું નામ બોલું છું, એટલે બળદ તો ઉભો નહીં રહેતો, ખેડે જ જાય શકે, મારું કામ સારું જાય શકે તો ખેડાઈ શકે. એટલે પછી એ નામ નથી તો ભૂલતો જ નહીં, રોજ બોલ્યા જ કરે છે, રોજ બોલ્યા જ કરે, ગોપાલ 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 ગોપાલ. ઘેર કામ કરતો હોય કે ખેતરમાં કામ કરતો હોય કે ગમે તે નવરો નહીં રહેતો બોલે જ જાય, ગોપાલ ગોપાલ ગોપાલ. પછી એક દિવસ એની બૈરી બપોરે ભાત લઈને આવે છે, ટિફિન ખાવા માટે, મોટો ભાત લઈને આવે છે ટિફિન ખાવાનું. તો પછી એ ખોલીને એક ઝાડને ખાવા બેસી છે, ખાવા બેસી પછી, અને તો ગોપાલ 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 બોલ્યા જ કરે છે ખેડૂત તો. પછી ખેડૂત એમ થાય છે સારું હું ખાવા આમ કરીને ખાય તો હું નામ તો નહીં બોલી શકું, તો હું શું કરે કે. એટલે પછી એની બૈરીને કે છે કે હું આ મારું નામ આલું ને મોઢા જે બોલું છું એ તું હું ખાઉં ને ત્યાંથી તું બોલજે, અને પછી હું ખાઈ રહું ને એટલે તું મને પાછું આપજે મારું નામ, મને કે એટલે નામ મને પાછું આપજે. એટલે એની બૈરી કે હા કારણ કે. તે પછી એ ખેડૂત ખાય છે, એનું ભાતું જે હોય છે ખાય છે, અને એની બૈરીના નામ આલે છે, એટલે બૈરી ગોપાલ 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 બોલ્યા કરે છે. પછી એ ગોપાલ ગોપાલ બોલતા બોલતા એ બૈરી ખેતરમાં કોમે વર્ગી જાય છે, કોમે વર્ગી જાય છે. એટલે પછી એ તો ગોપાલ ગોપાલ બોલવાનું ભૂલી જાય છે કોમમાં. અને એટલામાં પાછો એનો જે આ ખેડૂત હોય છે એનો પતિ એ ખાઈ રહ્યો હોય છે, અને એ કોમે વર્ગી જાય છે.
અને એને ભૂલી ગયો નામ લેવાની, બૈરી જોડે નામ લેવાનું કે નામ આલી આ બૈરી તે હું લઈ લઉં. પછી એને એકદમ યાદ આવે છે કે મેં બૈરી નામ આલી તું, એ તો મેં લીધું નહીં પાછું, હું લઈ આવું કે જઈને જોડેથી. તે બૈરી જો ખેતરમાં કામ કરતી હશે ને તો એ ખેડૂત આવે છે અને પછી કે છે મેં તને નામ આલી તું ને ખા બેતી વખત, એ નામ મારું મને પાછું આલી દે કે. પછી કે કયું નામ હતું ભૂલી જઈ કે હું એ નહીં બોલતી કે હું એ ભૂલી જઈ કે હું નામ હતી. પેલા ખેડૂતને તો ગુસ્સો આવ્યો કે હારું મારું આટલું ભગવાને મને નામ આલી તું અને તું ભૂલી જઈ કે મારું નામ પાછું લાય કે ચમ તું ભૂલી જઈ કે ભૂલી ના જવું નામ મારું પાછું લાય. તે એની પત્નીને એ ખેડૂત મારે છે ને તે પેલી બૈરીની પત્ની એમ કે છે કે તમે તો મને મારી મારી રોતો રોતો એમ કે મને તો મારી મારી તો તમે મને ઢેફાડ જેવી કરી કાઢી. એટલે પેલો ખેડૂત કે તાર પહેલા ભાઈ હોય તો કે પહેલા બોલી હોય તો કે આ એ જ નામ હતું કે ઢેફાડ, આટલું માર ખાઈ બોલતા પહેલા ના બોલાય કે તારથી. એટલે પછી કે હવે બંધ થઈ જાય કે હવે તને નહીં મારું કે. પછી એ ખેડૂત ઢેફાડ 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 બોલ્યા કરે છે. એને એમ થયું કે આલી નામ બના લીધું ભગવાને કહો ઢેફાડ આલી દીધું. એટલે ઢેફાડ 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 બોલ્યા જ કરે છે. પછી એક બાજુ ભગવાનને ઉપર અહીં છે મનમાં મલકાઈ છે. એટલે લક્ષ્મીજી શું કહે છે કે હે ભગવાન આજ તમે ઓઠમાં મનમાં ચમ મલકો છો, એવું શું કારણ છે કે એવી શું વાત છે તો તમે મને નહીં કે તમે મલકો છો આટલું કે. એટલે ભગવાન કે એ તને ખબર ના પડે, મને અહીં તો લેવા દે કે પેલા. પછી કે ચમ પડે વાત તો કરો મને મન તો કહો કે મારો એક ભગત છે ને એને મારું નામ બીજું પાડ્યું છે કે આપણે હું એવું નામ પાડ્યું છે કે હે એવું એવું તો શું પાડ્યું છે કે મને બતાવત ખરા કે હે તને જોવા જ લઈ જવું હંગાત કે જોવા હેડ કે તું રૂબરૂ જોયે તને ખબર પડશે કે હે એવું કે હા એવું તો કે હા હેડ આપણે બે જઈએ કે. પછી કે હા જઈએ પણ કે છે ને આપણે બે જઈએ ખરો પણ ત્યાં જઈને આપણે રૂપ બદલી કરવાનું. અને પછી કે હું શું ચોક સીટો હંતાઈ જાય અને તારે એકલીને જવાનું કે લક્ષ્મી કે તારે એકલીને જવાનું હું ચોક ચોક એમ ખાડામાં હંતાઈ જાય કે ચોક સીટો. એટલે કે હા એ ભગવાન લક્ષ્મીજી ભગવાન બે જયસી એ ખેડૂતના ખેતરે. તો પછી ભગવાન તો ખેતરથી થોડા સેટર રહી એનો એક ખાડો હોય ને એમાં કહેતા હું અહીંયા હંતાઈ જાઉં અને તું એકલી જા કે. એ ખેડૂત તું મળતો ખરો હું નામ દેશ જોતો કરી ગયા. પછી ખેડૂત તો ખેતરમાં કામ કરતો હશે ને ઢેફા 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 એવું બોલ્યા જ કરે છે. તો પછી એની પત્ની આવે છે ને આ લક્ષ્મીજી આવી છે ને એટલે લક્ષ્મીજી એમ કે છે કે એમ તો અલા ભાઈ ખેડૂત તું આ શું બોલી છે કે. એટલે કે તાર ધણી નામ કે તો કોનું નામ બોલીશ કે તાર ધણી નામ કે. એટલે કે હે મારા ધણી નામ કે મારા ધણી નામ તો ના ખબર. એટલે કે મારું ધણી ચોથા ખબર છે કે. એટલે કે ચક પડ્યો છે ચક ખાડા કે. એટલે લક્ષ્મીજીને વિચાર આવે છે કે હારું આ તો આ સાચું બોલે છે કે હે ખાડા પડે છે કે એવું ચો ખાડા પડે છે કે કેમ કે આવું ખાડા પડે છે એ મારો ધણી ખાડા પડે છે એને ખબર છે કે. એટલે પછી કે લક્ષ્મી પાછો અહીંથી એની મુલાકાત લઈ કે આ ખરો ભક્ત છે હો કે ભગવાન તમારું ખરો ભક્ત છે અંદર અંદર લક્ષ્મી આવી છે કે ભગવાન આ તો તમારો ખરો ભક્ત છે હો કે સાચી વાત છે કે. એટલે પછી લક્ષ્મી એથી ખેડૂતને મળી અને પછી પાછો જયશ્રી ભગવાન જો હોય છે ખાડા બાજુ અને કે ભગવાન ખરેખર તમે કહેતા હતા ને એ વાત સાચી છો કે આ તમારો ભગત ખરેખર સાચો છો કે તમારું નામ ડેબર ડેબર જ બોલ્યા કરતો હતો કે મેં જોયું નજરે જોયું કે આ. અને કે મેં પૂછ્યું કે તું કોનું નામ લે છે તે એને નહીં કીધું તાર ધણીનું કે સારું કે સાચી વાત છે કે મારા ધણીનું નામ જ બોલતો હતો કે એમ કીધું તમારા ધણી ચોથા ખબર નહીં કે પડ્યો છે ચોક ખાડા મેં નહીં કીધું કે મને. એટલે કે તમે ખાડામાં જ પડ્યા તમે કે સાચી વાત છે કે. એટલે કે મને એમ લાગ્યું ખરેખર તમારો ભક્ત સાચો છે કે એમ કે ભક્તિ કરો ને તો એમ કે સાચામાંથી કરો ગમે તે નામ દો ના તમે પણ એમ કે ભગવાનને એમ કે સાચા હૃદયથી પ્રેમથી સાચું નામ દો ને તમારા ખરા હૃદયથી તો ખરેખર ભગવાન તમને તમારા જોડે રૂબરૂ મળવા આવે તમારે પણ તમને ખબર ના હોય આ ભગવાન આવી જાય. એટલે એમ કે ભક્તિ કરો તો સાચામાંથી દો ભલે તમે ગમે તે નામ દો જે નામ ભાવે દો તમે પણ એમ કહો ખરા હૃદયથી નામ દો તો ભગવાન ચોક્કસ તમારું મુલાકાત લેશે તમને દર્શન દેશે પણ તમને ખબર નહીં પડે જો સાચા દિવ્ય ચક્ષુ હશે ને તો તમે ઓળખી શકશો. એટલે આવી રીતે તમે સાચી ભક્તિ કરો તો તમે ભગવાન ચોક્કસ ખરા હૃદયથી ભક્તિ કરશો ખરા હૃદયથી તમે યાદ કરશો ને તો ભગવાન ચોક્કસ મળશે ચોક્કસ મળશે. જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ. અમારી ચેનલ તમને ગમી હોય અમારા વિડીયો ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ.